આજના વિડીયોમાં આપણે સરસ્વતી સન્માન 2025 જોઈશું, જે હાલમાં જ ભદ્રેશ સ્વામીને આપવામાં આવ્યો છે. તો તેને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો અને MCQ આપણે આવરી લીધેલા છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી સાથે આપણે વિડીયો જોઈશું. આ ટ્રેન્ડિંગ ટોપિક છે, આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જુઓ અને પૂરો જુઓ, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે વાત કરીશું સરસ્વતી સન્માન વિશે. સરસ્વતી સન્માન એ સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતો એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. પૂછવામાં આવે સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં અપાય છે, તો સાહિત્યના ક્ષેત્રમાં તે આપવામાં આવે છે. હવે આની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1991માં સરસ્વતી સન્માનની સ્થાપના કરવામાં આવેલી છે. કોણ આપે છે, પ્રદાતા કોણ છે, તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. તેનું નામ જ્ઞાનની દેવી સરસ્વતીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો જ્ઞાનની દેવી સરસ્વતી માતાના નામ પરથી સરસ્વતી સન્માન નામ રાખેલું છે. આ પુરસ્કાર ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ કોઈપણ ભારતીય ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આપવામાં આવે છે. તો બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ આપેલી છે. 22 ભાષામાંથી કોઈપણ ભાષાના લેખક હોય તેને આ મળી શકે. છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલા ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આ પુરસ્કાર છે તે આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષ અહીં ગણવામાં આવે છે. 10 વર્ષમાં પ્રકાશિત થયેલા અથવા તો લેખકના યોગદાનના લીધે આ પુરસ્કાર તેઓને પ્રાપ્ત થાય છે. ઇનામની રકમ કેટલી આપવામાં આવે છે, તો વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રશસ્તિપત્ર અને દેવી સરસ્વતીનું પ્રતીક છે તે આપવામાં આવે છે. પ્રથમ સરસ્વતી સન્માનના વિજેતા કોણ હતા, તો હરિવંશ રાય બચ્ચન હતા, જે અમિતાભ બચ્ચનના પિતાશ્રી છે. 1991માં તેઓને છે તે આ સરસ્વતી સન્માન મળ્યું હતું અને પ્રથમ વ્યક્તિ બન્યા હતા. કઈ ભાષા માટે મળ્યું હતું, તો હિન્દી ભાષામાં 4 ખંડોમાં આત્મકથા માટે તેઓને આપવામાં આવ્યું હતું. પ્રથમ મહિલાની વાત કરીએ તો પ્રથમ મહિલા સરસ્વતી સન્માન વિજેતા બાલામણી અમ્મા હતા. 1995માં તેઓને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું હતું. કઈ ભાષા માટે, તો મલયાલમ ભાષા માટે ખાસ યાદ રાખજો. અને તેમનો કાવ્ય સંગ્રહ હતો નિવેદ્યમ, તેના માટે તેને આપવામાં આવ્યું હતું. 34મું સરસ્વતી સન્માન જે હાલ 2025માં જાહેરાત કરવામાં આવી છે. 2025માં આ પુરસ્કાર 2024ના વર્ષ માટે આપવામાં આવશે. કહેવાય છે 34મું સરસ્વતી સન્માન 2025, પરંતુ કયા વર્ષ માટે આપવામાં આવશે, 2024ના વર્ષ માટે આપવામાં આવશે. આવૃત્તિ કેટલામી છે, તો 34મી છે. પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન 2024 પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશ દાસને તેમના સંસ્કૃતમાં લખાયેલા ઉત્તમ પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવશે. કોને મળશે, તો સાધુ ભદ્રેશ દાસને. શેના માટે, તો એનું પુસ્તક છે સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા, તેના માટે મળેલ છે. સાધુ ભદ્રેશ દાસ વિશે આપણે થોડી માહિતી મેળવીએ. સાધુ ભદ્રેશ દાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત સંસ્કૃત વિદ્વાન અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બાપ્સના તેઓ સાધુ છે. બાપ્સનું પૂરું નામ પણ અહીં આપેલું છે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. તેમને ભારતીય ફિલસૂફીમાં એક અગ્રણી બૌદ્ધિક તરીકે વ્યાપકપણે છે તે ઓળખવામાં આવે છે. આધુનિક યુગમાં ભારતની પરંપરાગત વૈદિક જ્ઞાન પ્રણાલીના સંરક્ષણ અને પ્રોત્સાહનમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. છેલ્લા 5 સરસ્વતી સન્માન વિજેતાઓની યાદી આપણે જોઈએ તો 29મો સરસ્વતી સન્માન 2019માં આપવામાં આવ્યો. વાસુદેવ મોહીને મળ્યો. કઈ ભાષા માટે, તો સિંધી ભાષા માટે તેને મળ્યો. 30મો સરસ્વતી સન્માન 2020માં આપવામાં આવ્યો. શરણ કુમારને મળ્યો છે. શરણ કુમાર લિંબાલે તેનું નામ છે, મરાઠી ભાષા માટે તેને મળ્યો. 31મો સરસ્વતી સન્માન છે તે 2021માં રામ દરશ મિશ્રાને મળ્યો, હિન્દી ભાષા માટે. 32મો સરસ્વતી સન્માન 2022માં શિવશંકરીને
તમિલ ભાષા માટે મળ્યો અને 33મો સરસ્વતી સન્માન 2023માં પ્રભા વર્માને છે તે મલયાલમ ભાષા માટે મળ્યો. 2024માંની જાહેરાત થઈ હતી, પરંતુ 2023નો તેને આપવામાં આવ્યો હતો પ્રભા વર્મા મલયાલમ ભાષા માટે. તો આ છેલ્લા 5 વિજેતાઓ છે જે આપણે જોઈ ગયા. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, મોસ્ટ ટાઈમ રહેશે. બધા એક વખત યાદ કરી લેજો. કે બિરલા ફાઉન્ડેશન એવોર્ડ છે તે આપે છે, તો તેના વિશે આપણે જોઈએ. કે બિરલા ફાઉન્ડેશનની સ્થાપના 1991માં પ્રખ્યાત ઉદ્યોગપતિ કૃષ્ણકુમાર બિરલા દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય સાહિત્યને પ્રોત્સાહન આપવાનો છે. આ પુરસ્કારના વિજેતાઓની પસંદગી છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલા સાહિત્યિક કાર્યોમાંથી વિદ્વાનો અને ભૂતપૂર્વ પુરસ્કાર વિજેતાઓની પેનલ દ્વારા કરવામાં આવે છે. તો વિજેતાઓને કોણ નક્કી કરે છે? તો સાહિત્યના વિદ્વાનો હોય અને ભૂતપૂર્વ જે વિજેતાઓ બન્યા હોય તેની એક પેનલ બનાવવામાં આવે અને તે નક્કી કરે છે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મહત્ત્વપૂર્ણ પુરસ્કારો જોઈએ તો સરસ્વતી સન્માન આપવામાં આવે છે, બિહારી એવોર્ડ પણ આપવામાં આવે છે અને વ્યાસ સન્માન પણ આપવામાં આવે છે. તો આ ખૂબ જ અગત્યના પુરસ્કારો છે તે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. હવે આપણે MCQ જોઈશું. તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. તમારા બધા મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. જોઈએ પ્રથમ પ્રશ્ન. વર્ષ 2025માં 34મો સરસ્વતી સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે ભદ્રેશ દાસ સ્વામીને. તમે અહીં ફોટો પણ જોઈ શકો. આ છે ભદ્રેશ દાસ સ્વામી. ઓપ્શન ડી અહીં સાચો પડે છે, ભદ્રેશ દાસ સ્વામી. ખાસ નામ યાદ રાખજો. 34મો સરસ્વતી સન્માન 2024 આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સંસ્કૃત વિદ્વાન અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ભદ્રેશ દાસ સ્વામીને તેમની મહત્ત્વપૂર્ણ સાહિત્યિક કૃતિ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવશે. બીજો પ્રશ્ન. સરસ્વતી સન્માનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? સરસ્વતી સન્માનની સ્થાપના છે તે ઈસવીસન 1991માં થઈ હતી. ઓપ્શન એ એ સાચો જવાબ છે. સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ છે કે બિરલા. તેમનું પૂરું નામ છે ડૉક્ટર કૃષ્ણકુમાર બિરલા. તેમના નામ ઉપરથી 2009માં આ ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તે સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતો ખૂબ જ અગત્યનો પુરસ્કાર છે સરસ્વતી સન્માન. સરસ્વતી સન્માનમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો 15 લાખ રૂપિયા વિજેતાને આપવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે, 15 લાખ રૂપિયા. સરસ્વતી સન્માન હેઠળ એક પ્રશસ્તિપત્ર, દેવી સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરસ્વતી સન્માન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો તે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. કે બિરલા ફાઉન્ડેશન. કે બિરલા ફાઉન્ડેશનની સ્થાપના 1991માં પ્રખ્યાત ઉદ્યોગપતિ કૃષ્ણકુમાર બિરલા દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય સાહિત્યને પ્રોત્સાહન આપવાનો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલા ભારતીય નાગરિકના ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્યને ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા પુરસ્કારો માટે પસંદ કરવામાં આવે છે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મહત્ત્વપૂર્ણ પુરસ્કારોમાં સરસ્વતી સન્માન, બિહારી એવોર્ડ અને વ્યાસ સન્માનનો સમાવેશ થાય છે. સરસ્વતી સન્માનના પ્રથમ પ્રાપ્તકર્તા કોણ હતા? પ્રથમ વખત કોને મળ્યો? તો તે મળ્યો હરિવંશ રાય બચ્ચન. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તે હિન્દી ભાષાના કવિ અને લેખક હતા. 27 નવેમ્બર 1907માં તેમનો જન્મ થયો અને 18 જાન્યુઆરી 2003માં તેઓ અવસાન પામ્યા હતા. 1967માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો અને 1976માં તેઓને હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન માટે પદ્મભૂષણ પણ આપવામાં આવ્યો હતો. હરિવંશરાય બચ્ચન તેમની 4 ખંડની આત્મકથા, 4 ખંડ ક્યાં ક્યાં છે? ક્યાં ભૂલો ક્યાં યાદ કરું,
बसे रहसे दूर, नीड का निर्माण फिर અને 10 द्वार से सोपान तक માટે સરસ્વતી સન્માનના પ્રથમ વિજેતા તેઓ બન્યા હતા. અહીં ફોટોઝ પણ આપેલા છે. સરસ્વતી સન્માન પુરસ્કાર કેટલી ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓ માટે આપવામાં આવે છે? તો જવાબ આવશે 22 ભાષાઓ. ઓપ્શન ડી, બંધારણ માન્ય 22 ભાષાઓ છે તેમાં આપવામાં આવે છે. તે આપણે જોઈએ. સરસ્વતી સન્માન એ વાર્ષિક પુરસ્કાર છે. કેટલા વર્ષે આપવામાં આવે? તો દર વર્ષે આપવામાં આવે છે. જે ભારતના બંધારણની અનુસૂચિ 8માં સૂચિબદ્ધ ભારતની 22 ભાષાઓમાં કોઈપણમાં ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓ માટે આપવામાં આવે છે. બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? તો 22 ભાષાઓ છે. કઈ કઈ 22 ભાષાઓ છે? તો આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી. તો આ 22 ભાષાઓ છે અને તેના માટે સરસ્વતી સન્માન છે તે આપવામાં આવે છે. આ ભાષાઓમાંથી 14 ભાષાઓનો બંધારણની શરૂઆતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલાં કેટલી હતી? 14 હતી. હવે કેટલી છે? 22. તો બીજી જે ભાષાઓ ઉમેરવામાં આવી 8 ભાષાઓ એ કઈ કઈ છે એ પણ આપણે જોઈએ. તો 1967માં 21મા બંધારણીય સુધારા દ્વારા અધિનિયમ દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. ક્યારે? 1967માં 21મો બંધારણીય સુધારો, સિંધી ભાષા ઉમેરાઈ 1, એટલે 15 ભાષા થઈ. 1992માં 71મો બંધારણીય સુધારો, તેમાં કોંકણી, મણિપુરી અને નેપાળી ઉમેરવામાં આવી, એટલે 15 ને 3 18 થાય છે. પછી 2003માં 92મો બંધારણીય સુધારો, તેમાં બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ઉમેરવામાં આવી, એટલે ટોટલ થઈ ગઈ 22 ભાષાઓ. આ 2003માં હતી, પરંતુ 2004થી તેનો અમલ થયો છે, એટલે આ બધી ભાષાઓ બંધારણમાં છે 2004થી અમલમાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2 વિધાનો આપેલા છે, જોઈએ. 1. સરસ્વતી સન્માન એ ભારતીય નાગરિકોને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે. એ સાચું છે. બીજું, સરસ્વતી સન્માન ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા છે. સરસ્વતી સન્માન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ મહિલા કોણ? તો પ્રથમ મહિલા હતા બાલામણી અમ્મા. ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે બાલામણી અમ્મા, પ્રથમ મહિલા સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર. બાલામણી અમ્માને 1995માં તેમના કાવ્ય સંગ્રહ નિવેદ્યમ, જે મલયાલમ ભાષામાં છે, તેના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. માર્ચ 2024માં કયા મલયાલમ કવિને તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ માટે 33મા સરસ્વતી સન્માન 2023 માટે પસંદ કરવામાં આવ્યા હતા? તો એ છે પ્રભા વર્મા. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રભા વર્માને 2014માં છે, માર્ચ 2014માં 23 માટે છે તે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું હતું. કઈ કૃતિ માટે? તો રુદ્ર સાત્વિકમ માટે આપવામાં આવ્યું હતું. કઈ ભાષા માટે? મલયાલમ ભાષા માટે. પ્રભા વર્મા આ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. મલયાલમ ભાષાના પ્રખ્યાત કવિ પ્રભા વર્માને તેમના કાવ્ય સંગ્રહ રૌદ્ર સાત્વિકમ અને 2013થી લઈને 2022 દરમિયાન સાહિત્યમાં યોગદાન માટે આ સન્માન છે તે આપવામાં આવ્યું હતું. અહીં તેમની કૃતિ રૌદ્ર સાત્વિકમનું પ્રથમ પેજ પણ તમે જોઈ શકો છો. સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી લેખક કોણ છે? વાત કરીએ ગુજરાતી લેખકોની, તો કયા ગુજરાતી લેખકોને સરસ્વતી સન્માન પુરસ્કાર મળેલું છે અને પ્રથમ કોણ છે? તો પ્રથમ છે મનુભાઈ પંચોળી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મનુભાઈ પંચોળી. તેમના વિશે જોઈએ. મનુભાઈ રાજારામ પંચોળી, આખું નામ યાદ રાખવું કેમ કે આખું નામ પણ પૂછાય છે. ઉપનામ છે તેમનું દર્શક. ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. હવે તેમને એવોર્ડ જે મળ્યા તેના વિશે વાત કરીએ તો 1997માં કુરુક્ષેત્ર કૃતિ માટે સરસ્વતી સન્માન મળેલું છે. કુરુક્ષેત્ર કૃતિ ખાસ યાદ રાખજો, પૂછાય છે વારંવાર.
નોંધપાત્ર પુરસ્કારોમાં રણજીતરામ સુવર્ણચંદ્રક તેઓને 1964માં મળ્યો, સાહિત્ય અકાદમી પુરસ્કાર 1975માં અને ભારતનો પદ્મભૂષણ પુરસ્કાર પણ તેઓને 1991માં પ્રાપ્ત થયો હતો. સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર બીજા ગુજરાતી લેખક કોણ છે? ટોટલ 2 ગુજરાતીઓને જ આ મળેલો છે. એક મનુભાઈ પંચોળી અને બીજા આ છે સિતાંશુ યશચંદ્ર. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. તેમના વિશે જોઈએ તો તેમનો જન્મ 19 ઓગસ્ટ 1941ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં થયો હતો. તેમને મળેલા એવોર્ડ્સ જોઈએ, ઘણા બધા એવોર્ડ મળેલા છે. 1987માં કાવ્ય સંગ્રહ જટાયુ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, જટાયુ પણ વારંવાર પૂછાય છે. 1987માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1997માં પુસ્તક કહો મકનજી ક્યાં ચાલ્યા માટે નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2006માં પદ્મશ્રી, તમે અહીં ફોટોમાં જોઈ શકો, એપીજે અબ્દુલ કલામ જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ હતા, જેને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે, તેમના હાથે સિતાંશુ યશચંદ્રને પદ્મશ્રી પુરસ્કાર છે તે આપવામાં આવી રહ્યો છે. એ સિવાય રાષ્ટ્રીય કબીર સન્માન મળેલું છે. ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર પણ મળેલો છે. 2017માં સરસ્વતી સન્માન પણ તેઓને મળેલું છે. તેમના કાવ્ય સંગ્રહ વખાર માટે તેને સરસ્વતી સન્માન આપવામાં આવ્યું હતું. તો 2 જ વ્યક્તિ છે, બંને યાદ રાખી લેજો. મનુભાઈ પંચોળી કુરુક્ષેત્ર માટે તેઓને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયો અને બીજા છે સિતાંશુ યશચંદ્ર. 2017માં કાવ્ય સંગ્રહ વખાર માટે તેઓને છે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું છે. બીજા કોઈ નથી, ફક્ત 2 જ છે. હવે 1991થી આજ સુધીના સરસ્વતી સન્માનના બધા પ્રાપ્તકર્તાઓ જોઈએ. તો અહીં જે આઈએમપી છે હું તમને કહીશ, બાકી તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમે જોઈ લેજો, કેમ કે બધું પૂછાવાનું નથી. પ્રથમ ખાસ યાદ રાખવું, 1991માં હરિવંશરાય બચ્ચનને આપવામાં આવ્યો હતો. મોસ્ટ આઈએમપી રહેશે હિન્દી ભાષા માટે. કઈ કઈ કૃતિઓ છે તે આપણે આગળ વાત કરી ગયા છીએ. બીજું છે બાલામણી અમ્મા, પ્રથમ મહિલા છે, તો ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી રહેશે 1995માં. અહીં મનુભાઈ પંચોળી છે, 1997માં કુરુક્ષેત્ર માટે તેઓને મળે છે ગુજરાતી ભાષા માટે પ્રથમ, તો ખાસ યાદ રાખવું મનુભાઈ પંચોળી. આગળ આ બધાને આ રીતે મળેલા છે, તમે એક નજર મારી લેજો. અહીં પણ બધાને મળેલા છે. અહીં આપણે વાત કરીએ તો 2017માં સિતાંશુ યશચંદ્રને મળેલો છે વખાર માટે, ખાસ યાદ રાખજો ગુજરાતી. તો આ બધી ડિટેલ તમારે યાદ રાખવાની થશે. એ સિવાય આપણે આ બધું જોઈ ગયા છીએ. છેલ્લે 5 વર્ષના પણ આપણે જોયેલા છે કોને કોને મળ્યા છે તે. 2023માં પ્રભા વર્માને મળ્યો હતો, એ ખાસ યાદ રાખજો, આઈએમપી રહેશે. અને 2024માં ભદ્રેશદાસ સ્વામીને તેમની કૃતિ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવ્યો છે. આ છે ભદ્રેશદાસ સ્વામી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, વર્ષ 2025માં 34મો સરસ્વતી સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? અને બીજો પ્રશ્ન, સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર 2 ગુજરાતી લેખકોના નામ જણાવો. કૃતિ આવડતી હોય તો કૃતિ પણ જણાવી દેજો, સાલ આવડતી હોય તો સાલ પણ જણાવી દેજો. બાકી બંનેના નામ તો ફરજિયાત બધાએ લખવાના છે. આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો એકવાર અવશ્ય શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા અને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.